નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા શ્રી મકવાણા દ્વારા ચોટીલા સબ ડિવિઝન હેઠળ આવેલા ચોટીલા પોલીસ સ્ટેશનની વિગતવાર તપાસણી હાથ ધરવામાં આવી હતી. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટના તેમના કાર્યક્ષેત્ર હેઠળ આવેલા તમામ પોલીસ સ્ટેશનો તથા પોલીસ આઉટપોસ્ટોની સમયાંતરે તપાસણી કરવાની સત્તા આપવામાં આવેલ છે. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે પોલીસ સ્ટેશનની દરેક શાખામાં રૂબરૂ જઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. વિવિધ રજિસ્ટરો, કેસોની નોંધ, વહીવટી કામગીરી, દસ્તાવેજોની જાળવણી તેમજ કાયદોની વ્યવસ્થા જાળવવા માટે કરવામાં આવતી કામગીરીની વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી. તેમજ કાયદોની વ્યવસ્થા વધુ અસરકારક રીતે જળવાઈ રહે તે હેતુસર પોલીસ ઇન્સ્પેક્ટર ચોટીલાને જરૂરી માર્ગદર્શન તથા સૂચનાઓ આપવામાં આવી હતી. તેમાં ખાસ કરી ફિલ્ડ દરમિયાન અથવા અરજીઓ પ્રાપ્ત થાય ત્યારે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 164 હેઠળ પાણીના વિવાદ સંબંધિત કેસોમાં સમયસર કાર્યવાહી કરવા, કલમ 152 હેઠળ જાહેર ઉપદ્રવ સંબંધિત કેસોમાં અસરકારક કામગીરી કરવા, પ્રોહિબિશન સંબંધિત કલમ 93 હેઠળ જામીનની કાર્યવાહી કાયદેસર રીતે કરવા, સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે અટકાયતી પગલાં લેવા, હિસ્ટ્રી સીટરોની જરૂર જણાય તો પાસા તડીપારની કાર્યવાહીની દરખાસ્ત સમયસર મોકલી આપવી, જિલ્લા મેજિસ્ટ્રેટ, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરફથી જે હુકમો કરવામાં આવે તેની અમલવારી કરવા, સ્કૂલો, કોલેજ તેમજ સંવેદનશીલ વિસ્તારનું સઘન ચેકિંગ તથા માદક દ્રવ્યો NDPS અંતર્ગત કાર્યવાહી કરવી તેમજ એટ્રોસિટી સંબંધિત કેસોની સંવેદનશીલતા અને પ્રાથમિક અને સાથે તપાસ હાથ ધરવા તેમજ લાંબા સમયથી રિન્યુ ન થયેલા હથિયારો પરવાના રદ કરી ખલાસ કરવાની દરખાસ્તો તૈયાર કરીને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કચેરી ખાતે મોકલવા સૂચના આપવામાં આવી હતી. તેમજ વધુમાં તાજેતરમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી ડિઝાસ્ટરને લગતી કામગીરી કરવા જરૂરી સૂચના આપવામાં આવી. ફરજ બજાવતા હથિયારધારી તથા બિન હથિયારધારી પોલીસ કર્મચારીઓની સંખ્યા અને ફરજોની વિગતો, આ ઉપરાંત આર્મ્સ એન્ડ એમ્યુનિશન રૂમમાં રાખવામાં આવેલા સરકારી શસ્ત્રો, કાર્ટીજ, રબર બુલેટ્સ, ઇન્સાસ કાર્ટીજ, બાર બોર કાર્ટીજ, ટીયર સ્મોક સેલ વગેરેનો રેન્ડમ આધારે ભૌતિક મેળાપ કરવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશનના લોકઅપની પણ ચકાસણી કરવામાં આવી હતી તેમજ સુરક્ષા સંબંધિત તમામ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.